अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपादराजं शरणं प्रपद्ये। मोहे दत्त दरस की आस, कोई मिला हो रे। मोहे दत्त दरस की आस, कोई मिला हो रे। जड़ उन्मत्त पिशाचक बाल, जिसको देखत कांपे काल। माया ममत होत बेहाल, माया ममत होत बेहाल। रंग सुमंगल जो, रंग सुमंगल जो। मोहे दत्त दरस की आस, कोई मिला हो रे। અધ્યાય ત્રીજો. વિઠ્ઠલ ભટ્ટનું પ્રયાણ. બાળ પાંડુરંગને બધા બાબુ કહીને બોલાવતા. પ્રથમ 1.5 વર્ષની વયે બાબુએ પિતા ગુરુ પાસેથી રામ નામનો મંત્ર મેળવ્યો અને અહર્નિશ રામ નામનું રટણ ચાલુ કરી દીધું. કેટલીક વખત ઘણા સમય સુધી પાંડુરંગનો અવાજ ના આવે એટલે માં રૂકમા તેમને શોધવા આગળ પાછળ તપાસ કરે તો મોટાભાગે પાંડુરંગ કોઈ એકાંત જગ્યામાં ધ્યાનમાં જ બેઠેલા મળે. રૂકમણી પણ પાંડુરંગની જ માં હતી. તે બાળ ઋષિની પાસે અવાજ ન થાય તેમ આવી ધીમેથી તેમની પાસે બેસી જાય. પાંડુરંગ ધ્યાનભંગ ના થાય તેની તેઓ કાળજી કરતા. થોડી વારે પાંડુરંગ ધ્યાનમાંથી જાગૃત થાય ત્યારે સામે માતાને બેઠેલી તેઓ જુએ. અત્યંત મોહક સ્મિત કરી પાંડુરંગ માતાની ગોદમાં લપાઈ જાય અને રૂકમા તેમને હૈયા સરસા ચાંપી ચુંબનોથી ભીજવી દે અને 2-4 પળ આંખો બંધ કરી પંઢરીનાથને મનોમન પ્રણામ કરે. સમયાંતરે રૂકમણીબાઈ ફરીથી ગર્ભવતી થયા અને પૂરે સમયે સ્વસ્થ બાળકને તેમણે પ્રસ્યો. આ નાના બાળકનું નામકરણ કર્યું નારાયણ. બંને બાળકો વિઠ્ઠલ ભટ્ટ અને રૂકમાંબા માટે ડાબી જમણી આંખ સમાન હતા. બાળકોનું લાલન પાલન અને વિઠોબા અને અંકલેશ્વર મહાદેવની ભક્તિમાં 3 વર્ષ કેવી રીતે વહી ગયા તેની ખબર ના પાડી. પાંડુરંગ 5 અને નારાયણ 3 વર્ષના થયા ત્યારે કુટુંબ પર ભયાનક આફત ઉતરી આવી. દુઃખના ડુંગરા તૂટી પડ્યા. સંસાર સાગરના શાંત જળ પર નિર્વિઘ્ને સરકતી નૌકાનો ખેવૈયો અચાનક ફાટી પડ્યો. ગોધરામાં પ્લેગે ફરીથી માથું ઉંચક્યું. પ્લેગ ચોમેર પ્રસરી ગયો અને તેની ભયાનકતાએ માઝા મૂકી. સમગ્ર ગોધરામાં મોતનું તાંડવ નૃત્ય ખેલાવા લાગ્યું. યમરાજનો કારમો પાસ લોકોને ભરખી જવામાં લાગ્યો. સરકારે જાહેરનામું બહાર પાડ્યું. તેમાં આદેશ આપ્યો કે ગોધરાના તમામ નાગરિકે સ્થળાંતર કરી ખેતરોમાં કે જંગલોમાં રહેવા જવું. સરકાર અને બીજી અનેક સામાજિક સંસ્થાઓ તરફથી ખેતરોમાં અને જંગલોમાં ઠેક ઠેકાણે તંબુ બંધાઈ ગયા અને લોકોને દબાણપૂર્વક ત્યાં વસાવા સખારામ અને વિઠ્ઠલ ભટ્ટના કુટુંબો સખારામના ગોવિંદી ગામમાં જતા રહ્યા. ત્યાં થોડો સમય રહ્યા. દરમિયાનમાં પ્લેગ કાબૂમાં આવી ગયો. ધીમે ધીમે લોકો ગોધરામાં પાછા વળવા લાગ્યા. સખારામ અને વિઠ્ઠલ ભટ્ટ પણ ગોધરામાં આવી ગયા. મહામાસ આવ્યો. વિઠ્ઠલ ભટ્ટ અંકલેશ્વર મહાદેવમાં શિવરાત્રિ મહોત્સવની ઉજવણીની તૈયારીઓમાં મગ્ન થઈ ગયા. મહામાસની કૃષ્ણ પક્ષની દસમના દિવસે સવારે વિઠ્ઠલ ભટ્ટને સખત તાવ આવ્યો. તાવ હોવા છતાં વિઠ્ઠલ ભટ્ટે સવારમાં સ્નાન કર્યું અને પૂજાપો તથા બિલીપત્ર લઈ અંકલેશ્વર મહાદેવનું પૂજન કરવા નીકળી ગયા. અશક્તિ બેસુમાર હતી
હાથમાં પૂજાપો માળ પકડી રાખ્યો હતો. પગમાં કાળી વેદના થતી હતી. એક એક પગલું એક માઇલ્સ ચાલવા સમાન લાગતું હતું. સમગ્ર શરીર પાંદડા પેઠે ધ્રુજતું હતું. માળ અંકલેશ્વર મહાદેવના મંદિરે તેઓ પહોંચ્યા. એકાદ મિનિટ બહાર ભીતને અંઢેલીને તેઓ ઊભા. આટલું ચાલતા તેમનો શ્વાસ ભરાઈ આવ્યો. થોડી કળ વળી એટલે નિજ મંદિરમાં પ્રવેશ્યા. ધીમા અશક્ત પણ સ્પષ્ટ અવાજે મંત્રોચ્ચાર શરૂ કર્યો. ધ્રુજતે હાથે કળશ વડે બાણ પર જળ ચડાવ્યું, ભસ્મ લગાવી. ત્યાર પછી એક બિલીપત્ર લઈ બિલીપત્રનો મંત્ર ભણી બાણ પર ચડાવ્યું. પરંતુ એ બિલીપત્ર બાણ પરથી ખરી પડ્યું. તેથી તેમણે એ પત્ર લઈ ફરી બાણ ઉપર મૂક્યું. આ વખતે પણ બિલીપત્ર પડી ગયું. વિઠ્ઠલ ભટ્ટને આગમનો અણસાર આવી ગયો. તેમને થઈ ગયું કે કદાચ આ દેહ નહીં ટકે. અહર્નિશ બ્રહ્મમય રહેનાર વિઠ્ઠલ ભટ્ટને સમજાઈ ગયું કે હવે એમને મહાકાશમાં એકાકાર થઈ જવાનો સમય નજીક આવી ગયો છે. અત્યંત આદ્રસ્વરે મહાદેવની સ્તુતિ કરી, આરતી ઉતારી અને બાણ પકડીને ક્યાંય સુધી બાણ ઉપર આંસુનો અભિષેક કર્યો. ઠીક સમય વીતી ગયો. પછી ધીમેથી તેઓ ઉઠ્યા. ધોતિયાના છેડાથી આંખો લૂછી અને ધીમે નિજ મંદિરમાંથી ફરીથી બહાર નીકળી ગયા. 1-2 મિનિટ ઓટલે બેઠા. પછી ધીમે પગલે ઘર તરફ તેમણે ચાલવા માંડ્યું. ઘર સુધી પહોંચતા રસ્તામાં 2 વખત તેમને બેસવું પડ્યું. અત્યંત શ્રમને કારણે શ્વાસોશ્વાસની ગતિ વધી ગઈ. ઘરનું પગથિયું ચડવાની શક્તિ ન હતી. તેથી તેઓ ઓટલા પર જ બેસી ગયા. 2-5 મિનિટ પછી રૂકમા અંબાની નજર તેમના ઉપર પડી. આ રીતે કોઈ વખત તેમને ઓટલે બેસી પડેલા રૂકમાએ જોયેલા નહીં. તેથી તેમને ફાળ પડી. તેઓ દોડતા બહાર આવ્યા. પૂજાના વાસણો તેમણે લઈ લીધા અને વિઠ્ઠલ ભટ્ટનો હાથ પકડી ઊભા કર્યા. પોતાના ખભાનું અવલંબન તેમને લઈ લીધા અને વિઠ્ઠલ ભટ્ટને હાથ પકડી ઊભા કર્યા. પોતાના ખભાનું અવલંબન આપી તેઓ તેમને અંદર લઈ ગયા. ઓસરીમાં એક ખુરશી પર બેસાડી પરસાળમાં જલ્દી પથારી કરી દીધી. તેમણે વિઠ્ઠલ ભટ્ટને સુવાડી દીધા. થોડી વાર સુધી માથું દબાવી તેમની સાથે તેમણે થોડી વાતો કરી અને તેઓ પોતાના કામે વળગ્યા. વિઠ્ઠલ ભટ્ટની થોડી વાર આંખો મીચી પડી રહ્યા. તેમણે જેવી સ્વસ્થતા મેળવી કે ધીમેથી તેઓ બેઠા થઈ પદ્માસનમાં બેસી ગયા. થોડી વારમાં ધ્યાન લાગી ગયું. ભગવાન પંઢરીનાથ વિઠ્ઠલ ભટ્ટને હાજરા હજુર હતા. વિઠ્ઠલ ભટ્ટે ભગવાન પંઢરીનાથનું ધ્યાન ધર્યું. જ્યારે વિઠ્ઠલ ભટ્ટ ધ્યાનમાં પંઢરીનાથને યાદ કરે ત્યારે તે અચૂક દર્શન દે. આજે પણ ભગવાન પંઢરીનાથે તેમને દર્શન આપ્યા. તેઓ ધ્યાનમાં આવીને ઊભા રહ્યા. પરંતુ દર વખતે સન્મુખ ઊભા રહેતા પંઢરીનાથ આજે વિઠ્ઠલ ભટ્ટ તરફ પીઠ ફેરવીને ઊભા. વિઠ્ઠલ ભટ્ટને એમ લાગ્યું કે જાણે ભગવાન કહેતા હતા કે વિઠ્ઠલ, ચાલ મારી પાછળ ચાલ. અહીંનું તારું કાર્ય પૂર્ણ થયું છે. વિઠ્ઠલ ભટ્ટ હવે બધું જ સમજી ગયા. હવે વધુ સમય નથી તેની ખાતરી તેમને થઈ ગઈ. થોડી વારે ધ્યાનમાંથી જાગૃત થયા અને ભીતને અંઢેલીને બેઠા. ધીમેથી રૂકમાને તેમણે બૂમ પાડી, બાબુની માં, જરા આમ આવો. આટલું બોલતા પણ તેમને શ્રમ પડતો હતો. રૂકમણીબાઈ તરત જ તેમની બાજુમાં આવીને બેસી ગયા. ઓશીકું સરખું મૂક્યું, ચાદરની કરચલીઓ કાઢી નાખી. પછી ધીમેથી વિઠ્ઠલ ભટ્ટની પીઠ પર તેમણે હાથ ફેરવવા લાગ્યો. થોડી વારે વિઠ્ઠલ ભટ્ટ બોલ્યા, થોડું પાણી આપો. રૂકમાબાઈએ કુંજામાંથી પાણીનો પ્યાલો ભરી તેમને આપ્યો. પાણી પીને તેઓ થોડા સ્વસ્થ થયા. રૂકમાબાઈએ પ્યાલો હાથમાંથી લઈ લીધો. તેમાં 1-2 ઘૂંટડા પાણી હતું તે પોતે પી ગયા અને પ્યાલો બાજુએ મૂકી તેમના શરીર પર હાથ ફેરવવા લાગ્યા. પછી બોલ્યા, હમણાં દવાખાનું ખુલે એટલે દવા લઈ આવું છું. વિઠ્ઠલ ભટ્ટે ખૂબ જ રહસ્યમય સ્મિત કર્યું. રૂકમા અંબા સમજી ના શક્યા. થોડી વાર પછી વિઠ્ઠલ ભટ્ટ બોલ્યા, જુઓ બાબુની માં,
પૃથ્વી પરનું મારું જીવન કાર્ય પૂરું થયું છે. હવે મને ભગવાન પંઢરીનાથ બોલાવે છે, એમ કહી તેઓ આછેરો મલકાયા. રૂકમણીબાઈ પહેલાં તો હબક ખાઈ ગયા. પછી તેમણે ભટ્ટ સામે જોયું. આંખોમાં આંખ મેળવી વિઠ્ઠલ ભટ્ટે ફરીથી સહેજ સ્મિત કરી ઇશારાવત પોતાના કથનના સમર્થનમાં ગ્રીવા હલાવી. રૂકમણીબાઈની આંખ ભીની થઈ ગઈ. તેઓ બોલ્યા, આવું અમંગળ શા માટે બોલો છો? આટલું બોલતા બોલતા તો તેમની આંખોમાંથી આંસુની ધાર ચાલી. રૂકમાબાઈએ તેમનું માથું ભીતને અંઢેલીને બેઠેલા વિઠ્ઠલ ભટ્ટની છાતી પર મૂકી દીધું અને ધ્રુસકે રડવા લાગ્યા. વિઠ્ઠલ ભટ્ટનો સધરો ભીનો થઈ ગયો. વિઠ્ઠલ ભટ્ટ તેમની પીઠ પર હાથ ફેરવવા લાગ્યા. અંતરને વલોવી નાખતા રુદનને અંતે ક્યાંય સુધી રૂકમણી આંખો મીચી ડુસકા ખાતા રહ્યા. વિઠ્ઠલ ભટ્ટે રૂકમણીને માથે હાથ પસાર્યો. રૂકમણીએ ધીમેથી માથું ઊંચું કર્યું અને ગ્રીવા વિઠ્ઠલ ભટ્ટ તરફ ફેરવી. તેમની આંખો લાલચોળ ચણોઠી જેવી થઈ ગઈ હતી. પાપણો હજુ આંસુના ભારથી લચી પડી હતી. આંખોમાં ભય અને અધીરાઈ નીતરતી હતી. ગાલ પર આંસુને કારણે ઓઘરાળા પડી ગયા હતા. અર્ધ ખુલ્લા અધર કેટલુંય કહી રહ્યા હતા. તેમણે વિઠ્ઠલ ભટ્ટની આંખોમાં જોયું તો એ એવી જ નિર્મળ, સંયમશીલ, ધૈર્યવાન અને નિર્લેપ પણ સહેજ ઊંડી ઉતરી ગયેલી હતી. તેમની આંખોમાંથી કરુણા અને પ્રેમનો ધોધ વહેતો હતો. માત્ર 2-4 પળમાં જ રૂકમણી દેવી સ્વસ્થ થઈ ગયા. તેમણે સાડીના પાલવથી મુખ લૂછ્યું અને પતિથી અળગા થયા વગર જ તેમના ખભા પર માથું ઢાળી દીધું. આંખો બંધ કરીને તેઓ બેસી રહ્યા. 2-5 મિનિટ સુધી અતૂટ, ઉત્કૃષ્ટ અને દૈવી સાનિધ્ય માણી કેટલી મૌન વાતો કરી લીધી. વિઠ્ઠલ ભટ્ટ આંખો બંધ કરી ભાવ સમાધિમાં ઉતરી ગયા. વિઠોબાજી તેમની સમક્ષ મરક હસતા હાજર થઈ અને બોલ્યા, ચાલ વિઠ્ઠલ, તૈયાર થઈ જા. અને તે જ પળે તેમની આંખ ઉઘડી ગઈ. તેમણે હળવેથી રૂકમણી દેવીને ખભે હાથ મૂક્યો અને ધીમેથી તેમને અળગા કર્યા. 1-2 પળ આંખોમાં આંખ પરોવી રાખી તેઓ બોલ્યા, બાબુની માં, આવ્યું તે જવાનું જ છે. વલોપાત ના કરશો. મારું કાર્ય પૂરું થયું છે. તું જાણે છે ને કે પંઢરીનાથે આપણને કેવા મહાન કાર્ય માટે નિમિત્ત બનાવ્યા છે. ભગવાન પંઢરીનાથે પૃથ્વી પર અવતરવા આપણી પર પસંદગી ઉતારી. તેનાથી મોટું અહોભાગ્ય બીજું કયું હોય? જેમ દત્ત ભગવાને અત્રિ મુનિ અને અનસૂયા માતાને નિમિત્ત બનાવ્યા હતા, તેમ આ ઘોર કળિયુગમાં પંઢરીનાથે આપણા પર કેવી મહાન કૃપા કરી. સહેજ વિશ્રામ લઈ ફરીથી તેઓ બોલ્યા, બાબુની માં, બાબુ સ્વયં ભગવાન પંઢરીનાથ છે. તેનું અને નારાયણનું જતન કરજો. સંસ્કાર સિંચજો. ખુમારીથી જીવજો. લાચારી ક્યારેય ના અનુભવશો. વિઠ્ઠલ ભટ્ટને આટલું બોલતા થોડો શ્વાસ ચડી ગયો. તેમના મુખ પર દિવ્ય પ્રકાશ વિલસી રહ્યો. તેમણે ધીમેથી રૂકમણીને દૂર કર્યા અને જાણે એકદમ સ્વસ્થ હોય તેવી ચપળતાથી પદ્માસનમાં બેસી ગયા. શાંભવી મુદ્રા ધારણ કરી, પ્રાણાયામ કરી, પ્રાણોત્કરણ કર્યું અને પળ વિપળમાં તો બ્રહ્મરંધ્રમાં ભેદી દિવ્ય જ્યોત મહાપ્રકાશમાં ભળી ગઈ. વિક્રમ સંવત 1960ના મહામાસના શુક્લ પક્ષની દસમને દિવસે વિઠ્ઠલ ભટ્ટે મહાપ્રયાણ કર્યું. અત્યાર સુધી બાઘાની માફક જોઈ રહેલા રૂકમણીબાઈને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. તેઓ એક કારમી ચીસ પાડી ઉઠ્યા અને લગભગ બેભાન થઈ ગયા. કારમી ચીસના અવાજથી આડોશ પાડોશના લોકો દોડી આવ્યા. ઘરમાં રડારોડ થઈ ગઈ. કોઈકે આવી રૂકમણી દેવીને ઢંઢોળીને જાગૃત કર્યા. તેઓ છાતીફાટ રડવા લાગ્યા. તેમના કાળા કલ્પાંતથી ભલભલાની છાતી ચીરાઈ જવા લાગી. સખારામનું કુટુંબ આ સમાચાર મળતાની સાથે દોડી આવ્યું. ઘરમાં કાગારોડ મચી ગઈ. કોણ કોને આશ્વાસન આપે? કોણ કોના આંસુ લૂછે? કોણ કોનો વાંસો પસારે? વિઠ્ઠલ ભટ્ટ આખા ગામ માટે પૂજનીય હતા.
તેમનું મૃત્યુ આખા ગામ માટે સંત, શાશ્વત, સ્વજન, સજ્જન અને સૌરભ ગુમાવ્યા બરાબર હતો. સખારામે વિઠ્ઠલ ભટ્ટના દેહને સરખો સુડાવી દીધો. તેની ઉપર સફેદ ચાદર ઓઢાડી. રૂકમણીબાઈનું કલ્પાંત દસે દિશાઓ ચીરી નાખતું હતું. ભલભલાની આંખો તેમના કલ્પાંતે ભીની કરી દીધી. માત્ર 24 વર્ષની ભર હોવાનીમાં તેમનું કપાળ સૌભાગ્યના ચાંદલા વિહોણું બની ગયું. બાજુમાં જ ઊભેલા અને રડતા બંને બાળકોને બાથમાં લઈ તેમણે વિઠ્ઠલ ભટ્ટની છાતી પર પડતું નાખ્યું અને બોલ્યા, જુઓ તમારો બાબુડિયો તમારા વગર કોની સાથે વાતો કરશે અને આ નાનલાને કોણ ખવડાવશે? હૈયાફાટ રુદને વાતાવરણને ઘેરું બનાવી દીધું. હજુ તેઓ આક્રંદના શબ્દો કહી રહ્યા હતા. મારી સેવામાં કઈ ખામી આવી કે તમે મને મૂકીને આમ ચાલ્યા ગયા? હું પણ તમારી પાછળ આવું છું, એવું કહી રૂકમણીબાઈએ છાતી કૂટવા માંડી. વાળની લટો તૂટી ગઈ. માથામાંથી લોહીના ટસડો ફૂટવા લાગ્યા. ત્યાં ઊભેલા સર્વને આ આક્રંદ અસહ્ય લાગ્યું. વાતાવરણ એવું કરુણ બની ગયું હતું કે જાણે ઘરની સઘળી દિવાલો રુદન કરી રહી હતી. રાચ રચેલું સઘળું રડી રહ્યું હતું. મંદિરની 10 દિશાઓ આક્રંદી રહી હતી. કલ્પાંત અસહ્ય થઈ જતાં તેઓ વિઠ્ઠલ ભટ્ટની છાતી પર બેભાન થઈ ગયા અને તેમની બેભાન અવસ્થામાં જ તેમની સમક્ષ પ્રચંડ પ્રકાશપુંજ પથરાઈ ગયો. તે ધૃતિમંડળમાં અત્યંત દૈદીપ્યમાન પંઢરીનાથ મરક મરક હસતા હસતા પ્રગટ થયા. પંઢરીનાથ બોલ્યા, રૂકમણી, ખમૈયા કરો. જુઓ, તમારો વિઠ્ઠલ મારી પાસે જ છે. તેનું દુન્યવી કાર્ય પૂરું થયું છે. એકાદ પળ પછી ફરી તેઓ બોલ્યા, રૂકમા, તમે જાણો છો કે મેં તમારી કુખે જન્મ લીધો છે. હવે રુદન બંધ કરો, જાગો, સ્વસ્થ થાવ. તમારું ખરું કર્તવ્ય હવે જ શરૂ થાય છે. તમારો કર્મયજ્ઞ આરંભી દો. હાલ પાંડુ અને નારાયણનું જતન કરો. જાગો, સ્વસ્થ થાવ. અને બીજી જ પળે પંઢરીનાથ અદૃશ્ય થઈ ગયા અને રૂકમણીબાઈ જાગૃત થઈ ગયા. તેમણે રાતીચોળ આંખો ખોલી. તેઓ પ્રચંડ નિર્ધાર, પોલાદી મનોબળ અને પથ્થરનું હૈયું લઈને બેઠા થયા. આખું વાતાવરણ સ્તબ્ધ થઈ ગયું. ત્યાં ઊભેલા સૌ પૂતળાની જેમ ઊભા રહી ગયા. રડવાનું વિસરી ગયા. બધાની નજર બેઠા થતાં રૂકમા ઉપર જડાઈ ગઈ. થોડી પળો પહેલાંના કાળું કલ્પાંત કરતાં ભાંગી પડેલા અને મહાકાલની ચમચમતી મરણતોલ થપાટથી ભોંય ભેગા થઈ ગયેલા રૂકમાબાઈએ પતિના હસુ થઈ રહેલા ચહેરાને નિરખ્યો. તેમની આંખના ખૂણા પર જામી ગયેલી થોડી ભીનાશ સાફ કરી તે જ હાથ કપાળ પર ફેરવી વાળ સરખા કર્યા. પછી થોડા ઉભડક થઈ પાછળ ફરી પગ ઉપર માથું ટેકવી દીધું. જાણે કહેતા ના હોય, બાબુના બાપા, આ જન્મમાં સઘળા સુખો, સવલતો, આનંદ, પાપ, પુણ્ય બધું જ તમારા ચરણોમાં અર્પણ કરું છું. પછી અત્યંત સ્વસ્થતાથી તેઓ બેઠા થયા. અંગ પરની ચાદર સરખી કરી પોતાનું મુખ હાથ વડે સાફ કરી ઊભા થઈ વિઠ્ઠલ ભટ્ટના માથા સમીપ એક ખૂણે માથે ઓઢી તેઓ બેસી ગયા. સખારામે જોયું કે રૂકમા સ્વસ્થ થયા છે. તેઓ જ્યાં ઊભા હતા ત્યાં જ બેસી ગયા અને વિઠ્ઠલ વિઠ્ઠલની ધૂન પાડી. આંખોમાં આંસુના ધોધ સાથે સૌએ એ ધૂન ઝીલી લીધી. એક બાજુ ધૂન ચાલુ કરાવીને તેઓ વિશ્વનાથને ઈશારો કરી બહાર લઈ ગયા અને દેવડે જયરામ ભટ્ટને અને પાલી બાલકૃષ્ણ જોશીને ત્યાં તાર કરી દેવા સૂચના આપી. પછી તેઓ અંદર આવી પરસાળના બારણા આગળ ઊભા રહ્યા. ત્યાંથી વિઠ્ઠલ ભટ્ટના મુખ તરફ અનિમેષ નયને જોઈ રહ્યા. તેમની આંખમાંથી આંસુ સુકાતા ન હતા. વિઠ્ઠલ ભટ્ટના નિધનથી તેમને અત્યંત આઘાત લાગ્યો હતો. તેમને તેમના પર પોતાના પુત્ર કરતાં પણ વધુ પ્રેમ હતો. તેમના પગ લખલખી ગયા. આંખો નિરંતર રડતી રહી. તેમણે ધોતિયાના છેડાથી પોતાની આંખો સાફ કરી. તેમનાથી વધારે ઊભા રહેવાતું ન હતું.
તેઓ જ્યાં ઊભા હતા ત્યાં જ બેસી પડ્યા અને પળ વિપળમાં બેભાન થઈ ઢળી પડ્યા. ધૂન એકદમ બંધ થઈ. બધા સખારામને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરતા હતા. કોઈએ તેમને જોરથી હલાવ્યા તો બીજાએ બૂમ પાડી, ત્રીજાએ વળી મુખ પર પાણી છાંટ્યું. છેવટે તેઓ નેત્ર ઉઘાડ્યા, કિંતુ તેમના આંસુ, વાણી અને હીર સુકાઈ ગયા હતા. તેમના સમગ્ર ગાત્રો ચેતન વિહોણા લાગતા હતા. દેવળેથી જયરામ ભટ્ટ અને પાલીથી બાલકૃષ્ણ જોશી મોઘે પરિવાર આવી ગયા. તેમના આવવાની જ રાહ જોવાતી હતી. જયરામ ભટ્ટ વિઠ્ઠલ ભટ્ટના મૃતદેહ તરફ દ્રષ્ટિ કરતા જ ફસડાઈ પડ્યા. બે ચાર જણ તેમને બાવડેથી પકડી વિઠ્ઠલ ભટ્ટ સુધી લઈ ગયા. જયરામ ભટ્ટે મોં પરની ચાદર ખસેડી જાણે હમણાં જ સૂતા હોય તેમ મરક મરક હસતું તેજોમય મુખારવિંદ જોયું અને એકાદ પળમાં તો તેમની છાતી પર માથું નાખી લઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ત્યાં ઊભેલા બધાના બંધ છૂટી ગયા. વિઠ્ઠલ ભટ્ટના નિધનનું દુઃખ જયરામ ભટ્ટને જે થઈ ગયું હતું એ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. એવો અનુભવવાની વાત હતી. બાપ થઈને જવાન જોત છોકરાની નનામીને ગાંધ આપવી કેટલી દુષ્કર છે. આ પરિસ્થિતિ વિષમ છે. સમગ્ર ગોધરા ગામ મંદિરના પ્રાંગણમાં ઠલવાઈ ગયું. વિઠ્ઠલ ભટ્ટ ગામના લોકોના હૈયામાં એક સંત તરીકે કોતરાઈ ગયા હતા. સ્મશાન યાત્રામાં લગભગ બધાએ પોતાના વાલસોયા ભગતને ગાંધ આપી. સંપૂર્ણ ધાર્મિક વિધિ સહિત અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો. ભડભડ બળતી ચિતા સામે સખારામ ખૂબ નજીક ઊભા રહ્યા હતા. તેઓ અનિમેષ નેત્રે વિઠ્ઠલ ભટ્ટના માથા તરફ જોયા કરતા હતા. તેમની વાણી વિલાઈ ગઈ હતી. આંસુ સુકાઈ ગયા હતા. માત્ર ઊભા શ્વાસ ઉચ્છ્વાસ ચાલતા હતા. પ્રત્યેક શ્વાસે જાણે પોતાના વાલસોયા વિઠ્ઠલને કહેતા હતા, વિઠ્ઠલ, બે ઘડી રોકાઈ જા, હું તારી પાછળ જ આવું છું. બધા ડાઘુઓ પોતપોતાના ઘરે પહોંચ્યા. સખારામ પણ ઘેર આવ્યા. ઘેર આવ્યા પછી તેમણે બોલવાનું બિલકુલ બંધ કરી દીધું. અન્ન જળ છોડી દીધા. અરે, નિંદ્રા પણ ત્યાગી દીધી. દિવસ અને રાત સૂતા રહે. આંખો નિરંતર આકાશને નિરખ્યા કરે. કદીક બોલે, ઊભો રહે વિઠ્ઠલ, હું આવું છું. અને માત્ર 3 જ દિવસમાં સખારામ વિઠ્ઠલ ભટ્ટને પંથે પડી ગયા. રૂકમણી દેવીએ સમાજના નિયમ અનુસાર કેશવપન કરાવી દીધું. શરીર પર એક પણ સીવેલું વસ્ત્ર અડકાડ્યું નહીં. માત્ર 24 વર્ષની ભર યુવાનીમાં 16 હાથનો સફેદ સાલ્લો શરીર પર વીંટાળ્યો. વંધવ્યને વિષાદ લેખવાને બદલે તેને સંયમ દ્વારા એક તપશ્ચર્યા પેઠે જીવવું એ જ મહત્વતા છે. રૂકમણી દેવીએ પોતાના બંને સંતાનોના પાલન પોષણ અને તેમના જીવન ક્યારામાં સંસ્કાર સિંચન કરવું એને જ વંધવ્યનું વ્રત માન્યું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. ઓમ નમઃ શંભવાય ચ મયો ભવાય ચ. ઓમ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ. ઓમ નમઃ શિવાય ચ શિવતરાય ચ. ઓમ નમઃ પાર્વતીપતયે. હર હર મહાદેવ હર. અધ્યાય 3 સમાપ્ત.